કારણ કે આવા જે અંગત લખાણો હોય છે ને એ આપણને એમ કે આધ્યાત્મિકતાને જીવંત રીતે જોવાની તક આપે છે. સાચી વાત છે. આ કોઈ થિયરી નથી, પણ એક જીવતો જાગતો અનુભવ છે. આ થોડાક શબ્દોમાં એક આખી યાત્રા છુપાયેલી છે. તો ચાલો એ યાત્રાને શરૂ કરીએ. લખાણની પહેલી જ પંક્તિ જુઓ, કેટલી સીધી અને સચોટ છે. હા, લેખક લખે છે, જય માતાજી, આજે મનને શાંતિ અને હૃદયને આનંદ આપતો દિવસ. અમે વલાસણ માતાજીના પવિત્ર મંદિરે આવી પહોંચ્યા છીએ. હા, કોઈ લાંબી વાત નહીં, કોઈ પ્રસ્તાવના નહીં, સીધું પરિણામ. મંદિર પહોંચ્યા અને શાંતિ મળી ગઈ. આટલું આટલું તરત કેવી રીતે બની શકે? આજ તો શ્રદ્ધાની પાછળનું મનોવિજ્ઞાન છે. તમે જો લેખકે રસ્તાની કે મુસાફરીની કોઈ વાત જ નથી કરી. હા, એ તો છે. કારણ કે એમનું મન પહેલેથી જ એ પરિણામ માટે એમ કે તૈયાર હતો. અને આપણે એક્સપેક્ટેશન ઇફેક્ટ કહી શકીએ. અપેક્ષાની અસર. બરાબર. જ્યારે તમે દૃઢપણે માનો છો કે કોઈ ચોક્કસ જગ્યાએ જવાથી તમને શાંતિ મળશે જ, ત્યારે તમારું મગજ એ અનુભવ માટે જાણે કે પ્રોગ્રામ થઈ જાય છે. ઓકે. મંદિરનું વાતાવરણ, મૂર્તિ, એ બધું તો પછી ખાલી એક નિમિત્ત બને છે. એટલે કે અડધું કામ તો ઘરેથી નીકળ્યા પહેલા જ થઈ ગયું હતું. બરાબર. પણ પછી એ આગળ જે લખે છે એ પણ બહુ મહત્વનું છે. એ કહે છે કે માતાજીના દર્શન